ચલો ઉદાહરણ 1 પાના નંબર 15 ઉપર આપેલું છે બરાબર. એમાં શું કીધું છે? ઉકેલ શોધો 2x - 3 બરાબર x + 2. ચલો અહીંયા આ x છે એ ચલ છે બરાબર, ને આ 2 એની સાથે ગુણેલા છે. અહીંયા x ચલ છે બરાબર, એની સાથે 1 ગુણેલો છે બરાબર. કંઈ ના લખેલું એનો મતલબ શું થાય? 1 છે બરાબર. આપણે શું કરીશું? આ x ને આ બાજુ લાવીશું બરાબર. અને આ અચળ પદ છે, 3 અને 2 કેવા છે? અચળ પદો છે. આ ચલવાળા પદો છે. ચલની કિંમત કેવી છે? અલગ અલગ હોઈ શકે બરાબર ચલની કિંમતો, પણ અચળની કિંમત ફિક્સ જ હોય. 2 ની કિંમત 2, -3 એટલે -3 બરાબર. એક્સને આ બાજુ લઈએ 2x, એક્સ આ બાજુ આવે તો શું થઈ જાય? ધન છે તો ઋણ થઈ જશે બરાબર. આ 2, આ -3 આ બાજુ આવશે તો થઈ જશે વત્તા. ચલો 2x માંથી 1x જતો રહે તો રહેશે x બરાબર. 2 ને 3 5 બરાબર. આ થઈ ગયું આપણું ઉદાહરણ 1 બરાબર. એક્સની કિંમત કેટલી મળી આપણને? 5. ચલો ઉદાહરણ 2 છે પાના નંબર 15 અને 16 પર. 5x + 7/2 બરાબર 3/2x - 14 બરાબર. આ x વાળું પદ છે, આ x વાળું છે બરાબર. આ અચળ પદ, આ અચળ પદ, અને આ x ચલવાળો પદ. તો આ જે x વાળું છે એને શું કરીએ આપણે? બરાબરની આ બાજુ લાવીએ. આ ધન છે એટલે થઈ જશે ઋણ. 5x - 3/2x બરાબર. ચલો હવે અહીંયા કેટલા રહ્યા? -14 રહ્યા. ને 7/2 છે એને આ બાજુ મોકલીએ તો આ વત્તા છે એ કેવા થઈ જશે? ઓછા થઈ જશે. 7/2 બરાબર. હવે જુઓ 5x છે બરાબર અહીંયા, અને અહીંયા છે -3/2. તો અહીંયા આપણે શું કરીએ? લસા લઈ લઈએ બરાબર. લસા લઈએ તો 5/1 છે અત્યારે બરાબર, ને અહીંયા 2 છે તો શું કરીએ? લસા લઈએ. 2 અને 1નો લસા શું મળે? 2 મળે બરાબર. ચલો 5x છે તો 5x ને કેટલા વડે ગુણવા પડે? 2 વડે ગુણવા પડે. 2 × 5x બરાબર. અહીંયા 1 છે, 2 કરવા માટે શું કરવું પડે? 2 વડે એના અંશને ગુણવો પડે. એટલે 2 ને 2 કોની સાથે ગુણવાના? 5 સાથે. ચલો -3x બરાબર. અહીંયા પણ એવું થશે. 14 છે તો 14/1 છે બરાબર. લસા લઈએ આપણે 2 અને 1નો તો શું મળશે? 2 મળશે. હવે અહીંયા 1 છે, આના 2 લાવવા માટે શું કરવું પડે આપણે? તો -14 સાથે ગુણી દેવાના 2 ને. તો 2 × -14 અને આ -7 તો ખરા બરાબર. અહીંયા 2 છે એટલા માટે આની સાથે કંઈ ગુણવાના નથી આપણે. લસા 2 મળે એટલા માટે બરાબર. અહીંયા પણ આના છેદમાં 2 છે એટલે આને ગુણવાની જરૂર નથી. ચલો શું મળ્યું આપણને? 5×2 10x - 3x / 2. અહીંયા શું મળશે? 14×2 = 28 - 7/2 બરાબર. ચલો હવે 10 માંથી 3 બાદ કરીએ તો શું મળશે? 7x / 2 બરાબર. અહીંયા કેટલા મળશે? 28 ને 7 કેટલા થઈ જશે? 35 થઈ જશે. -35/2. હવે શું કરીએ? બંને બાજુ 2 વડે ગુણી દઈએ બરાબર. 2 × 7x / 2 બરાબર -35/2 × 2 બરાબર. તો આ 2 અને આ 2 કેન્સલ, આ 2 અને આ 2 કેન્સલ. તો શું રહ્યું? 7x બરાબર -35. હવે બંને બાજુ શું કરીએ? 7 વડે ભાગી કાઢીએ તો 7x / 7 બરાબર -35/7. તો આ 7 અને 7 તો કેન્સલ થઈ ગયા, અને x બરાબર 35/7 મળે. -35/7 મળે બરાબર. બીજી રીતે કહેવું હોય તો 35/7 કરીએ તો 7 × 5 = 35 થાય. જવાબ શું મળે આપણને? -5 મળે. અથવા તો શું કહેવાય? જવાબ બીજો પણ ચોપડીમાં ઉદાહરણમાં શું કીધું છે? -35/7 પણ તમારો જવાબ કહી શકીએ. ચલો આ દાખલાને બીજી રીતે ગણવો હોય તો રીત 2 બરાબર. એકદમ સરળ રીત છે.
ચોપડીમાં આપી છે એ પ્રમાણેની, બરાબર. આ લસા દ્વારા મેં શીખ્યું છે. ચોપડીમાં કેવી રીતે આપ્યું છે? ડાયરેક્ટ 2 વડે ગુણવાનું. બંને પદોને 2 વડે ગુણી દો તો 5x વત્તા 7/2 બરાબર 2, 3/2x ઓછા 14, બરાબર. એટલે કે 2 ગુણ્યા 5x વત્તા આનો ગુણાકાર આની સાથે વત્તા 2 ગુણ્યા 7/2. એવી રીતે અહીંયા પણ 2 ગુણ્યા 3/2x ઓછા 2 ગુણ્યા 14, બરાબર. અહીંયા કૌંસ લઈ લેવાનો એટલે ખ્યાલ આવે, બરાબર, કોઈ ગડબડ ના થઈ જાય. ચલો 5 દુ 10x, આ 2 ને આ 2 કેન્સલ એટલે કે વત્તા 7 બરાબર આ 2 ને આ 2 કેન્સલ તો અહીંયા કેટલા રહેશે? 3x અને 14 દુ 28, બરાબર. હવે 3x ને આ બાજુ લઈ આવવાના. 10x ઓછા 3x બરાબર ઓછા 28. આ 7 આ બાજુ આવશે એટલે ઓછા 7 થઈ જશે. અહીંયા કેટલા રહેશે? 10માંથી 3 જશે તો રહેશે 7x. 28 ને 7 થઈ ગયા ઓછા 35. હવે બંને બાજુ 7 વડે ભાગી દઈએ તો 7x/7 બરાબર ઓછા 35/7. શું મળી ગયું આપણને? 7 કેન્સલ તો શું રહ્યા? x બરાબર ઓછા 35/7 અથવા તો x બરાબર 35/7 કરીએ તો 7×5 = 35 મળે, બરાબર. એટલે જવાબ મળે ઓછા 5, બરાબર. અથવા તો તમે કહી શકો ઓછા 35/7 પણ કહી શકો, બરાબર. ચોપડીમાં આ રીત આપી છે. આ એકદમ ટૂંકી રીત છે. પેલી આગળ તમને કરાવી એ કેવી છે? લાંબી રીત છે, પણ તમને થોડું શીખવા મળે, બરાબર.